નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. પોસ્ટ ઓફિસમાં કોઈ પણ પરીક્ષા વગર સીધી સરકારી નોકરીની ભરતી છે એની જાહેરાત આવી ગઈ છે અને એના માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખો, એના માટે તમારે બીજા કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, તમારે ધોરણ 10 માં કેટલા ટકા હોય તો તમારે ફોર્મ ભરાય, એ તમામ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. કઈ કઈ પોસ્ટ માટે ભરતી થશે, એના માટે તમને કેટલો પગાર મળશે, એ તમામ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો, તારીખ 20/8/2026 ના રોજ પોસ્ટ ઓફિસ દ્વારા ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન, ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ દ્વારા આ ઓફિશિયલ નોટિફિકેશન છે એ જાહેર કરવામાં આવે છે અને એનો વિષય છે GDS ઓનલાઈન એંગેજમેન્ટ શેડ્યુલ 2 જુલાઈ 2026 ડિસ્ક્રિપ્ટિવ નોટિફિકેશન એન્ડ એંગેજમેન્ટ શેડ્યુલ. તો જે જુલાઈ 2026 ની અંદર આ ભરતી થવાની છે એના માટે તમે જોઈ શકો છો ઓગસ્ટ 31 થી ફોર્મ ભરવાનું શરૂ થશે. તો જાન્યુઆરીની અંદર પહેલા એક ભરતી યોજવામાં આવી હતી અને હવે જે છે એ ફરીથી ઓગસ્ટ મહિનાની અંદર પણ આ ભરતી છે એ ભરતી થવા જઈ રહી છે. એનું વિગતવાર નોટિફિકેશન આપેલું છે, નોટિફિકેશન નંબર 17/12/2026, GDS ડેટેડ 20 ઓગસ્ટ 2026. પછી 3 પોસ્ટ માટે જે છે એ ભરતી થશે. બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેવક, આ 3 પોસ્ટ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે. વિગતવાર ઇન્ફોર્મેશન આપણે આજના આ વિડીયોની અંદર વિગતવાર મેળવીએ. ઓનલાઈન વન ટાઈમ રજીસ્ટ્રેશન તો 31/8/2026 થી 19/9/2026. તો આ સમય દરમિયાન તમે જે છે એ વન ટાઈમ રજીસ્ટ્રેશન કરાવી શકશો. સબમિશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન્સ એન્ડ ફી પેમેન્ટ 2/9/2026 થી 21/9/2026. તો બીજી તારીખથી તમે જે છે એ જે ફોર્મ ભરેલું છે એ ફોર્મ સબમિટ કરી શકશો અને તમારે જે ફી ભરવાની હોય છે એ ફી ભરવાની રહેશે. તમારે કેટલી ફી ભરવાની રહેશે એ પણ હું તમને કહું છું. તો 31 તારીખથી 19 તારીખ દરમિયાન તમે જે છે એ વન ટાઈમ રજીસ્ટ્રેશન કરી શકશો. 2/9/2026 થી 21/9/2026 દરમિયાન તમે ફોર્મ ભરી અને સબમિટ કરી શકશો અને તમારે જે ફી ભરવાની હોય છે એ ફી પે કરી શકશો. પછી તમારે જે છે એ રજીસ્ટ્રેશનની અંદર, એપ્લિકેશનની અંદર અથવા તો પેમેન્ટની અંદર જે છે એટલે કે ફી પેમેન્ટ કરવાની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય તો 23/9/2026 થી 24/9/2026 દરમિયાન તમે એ ભૂલની અંદર સુધારા વધારા કરી શકશો. પછી આગળ જે છે એ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે કે તમારે જે છે એ GDS તરીકે કયા કયા કામ કરવાના રહેશે. તો એની જે છે એ અહીંયા ઇન્ફોર્મેશન આપેલી છે. પછી આગળ તમે જોઈ શકો છો બ્રાન્ચ પોસ્ટ માસ્ટર તરીકે તમારે શું શું કામ કરવાનું રહેશે એ તમામ ઇન્ફોર્મેશન આપેલી છે, જે આપણે અત્યારના વિડીયોની અંદર કવર નથી કરતા, પરંતુ આપણે એક અલગથી વિડીયો બનાવીશું જેની અંદર હું તમને તમામ ઇન્ફોર્મેશન જે છે એ પૂરી પાડીશ. પછી આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર તરીકે તમારે શું કામગીરી કરવાની રહેશે એની ઇન્ફોર્મેશન આપેલી છે. ડાક સેવક તરીકે તમારે શું કામગીરી કરવાની રહેશે એ તમામ ઇન્ફોર્મેશન આ PDF ની અંદર જ આપેલી છે. હવે વાત કરીએ કે તમને પગાર કેટલો મળવાપાત્ર રહેશે. તો બ્રાન્ચ પોસ્ટ માસ્ટર ની અંદર ₹12,000 થી ₹29,380, એટલે કે 12,000 તમારી બેઝિક સેલરી હશે અને એ સેલરી જો તમે કોઈ સારા શહેરની અંદર નોકરી લાગો છો તો ₹29,380 સુધી હોઈ શકે છે. મોટા મોટું તમારું જે છે એ 18 થી 20,000 તરીકે જે છે એ ઇન હેન્ડ સેલરી તમારી જે છે એ બની જશે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર તરીકે. અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અથવા તો ડાક સેવક તરીકે તમારો પગાર છે ₹10,000 થી ₹24,470 સુધીનો હોઈ શકે છે. તો તમે કોઈ ગામડાની અંદર લાગો છો તો 15 થી 18,000 રૂપિયા તમારો જે છે એ પગાર હોઈ શકે છે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેવક તરીકે. અને જો તમે સારા શહેરની અંદર લાગો છો તો બ્રાન્ચ પોસ્ટ માસ્ટર તરીકે તમારો જે છે એ 35 થી 40,000 રૂપિયા પગાર તમારો મળી શકે છે. અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેવક તરીકે તમે જે છે એ ₹25,000 થી 30,000 જે છે એ તમારો દર મહિને પગાર હોઈ શકે છે. વાત કરીએ તમારી ઉંમર કેટલી હોવી જોઈએ, તો તમારી ઉંમર 18 વર્ષ કરતા ઓછી ના હોવી જોઈએ અને 40 વર્ષ કરતા વધારે હોવી જોઈએ નહીં. SC/ST કેટેગરીના ઉમેદવારોને 5 વર્ષની, OBC કેટેગરીના ઉમેદવારોને 3 વર્ષની, પછી EWS કેટેગરીના ઉમેદવારોને કોઈ પણ રિલેક્સેશન નહીં, દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષની, દિવ્યાંગ અને OBC હોય તો 13 વર્ષની અને દિવ્યાંગ પ્લસ SC/ST હોય તો 15 વર્ષની જે છે એ છૂટછાટ મળવાપાત્ર રહેશે. તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હોવી જોઈએ, તો એના માટે તમે જોઈ શકો છો એજ્યુકેશન ક્વોલિફિકેશન ફોર એંગેજમેન્ટ ઓફ GDS ઇઝ સેકન્ડરી સ્કૂલ એક્ઝામિનેશન SSC પાસ સર્ટિફિકેટ ઓફ 10th સ્ટાન્ડર્ડ with passing marks in mathematics and English conducted by any recognized board of school education by government of India/state government. એટલે કે તમે ધોરણ 10 ની અંદર જે છે એ તમારે ગણિત અને ઇંગ્લિશ આ બંને વિષય તમે જે છે ભણેલા હોવા જોઈએ અને તમે ધોરણ 10 પાસ કરેલું હોય તો તમે આ ભરતી માટે ફોર્મ ભરી શકો છો. આના માટે કોઈ પણ પ્રકારની પરીક્ષા છે એ લેવામાં નથી આવતી, માત્ર તમારા ધોરણ 10 ના ટકાના આધારે જે છે એ આ ભરતી કરવામાં આવે છે. તમારે ધોરણ 10 માં કેટલા ટકા હોય તો તમારે ફોર્મ ભરવું જોઈએ એના રિલેટેડ આપણે એક ડિટેલની અંદર વિડીયો પહેલાથી બનાવેલો છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. લોકલ લેંગ્વેજ એટલે કે તમે જે રાજ્ય માટે ફોર્મ ભરો છો એ રાજ્યની લોકલ ભાષા તમે ભણેલા હોવા જોઈએ. તો આપણે મોસ્ટ ઓફ બધા ગુજરાત બોર્ડમાંથી જે છે એ ભણેલા છું,
તો ગુજરાત બોર્ડમાંથી ભણેલા હોય તો આપણને ગુજરાતી આવડતું હોય તો તમારે જે છે એ કોઈ પણ વાંધો આવશે નહીં. એના પછી તમે અહીંયા જોઈ શકો છો જે આ રાજ્ય છે અરુણાચલ પ્રદેશની વાત કરેલી છે, ગોવાની વાત કરેલી છે, સિક્કિમની વાત કરેલી છે, એના માટે જે છે એ અલગ છે. તો આપણે જે છે એ અહીંયા વાત એની કરીશું નહીં. પછી અધર ક્વોલિફિકેશન, તમને કમ્પ્યુટરનું નોલેજ આવડતું હોવું જોઈએ, તમને સાયકલ ચલાવતા આવડતું હોવું જોઈએ અને તમારા જોડે જે છે એ બીજું જનરલ નોલેજ છે એ હોવું જરૂરી છે. પછી સર્ટિફિકેટની તમામ ઇન્ફોર્મેશન આપેલી છે જે આપણે જે છે એ ખાસ અત્યારે ધ્યાનમાં લેતા નથી. પછી તમારે જે છે એ કયા કયા દિવ્યાંગ ઉમેદવારો છે એમના માટેની ઇન્ફોર્મેશન આપેલી છે. કોઈને વધારે ડિસેબિલિટી હોય પછી હવે ફોર્મ કઈ રીતે ભરવું તો આ વેબસાઇટ આપેલી છે indiapost.gov.in/gds ઓનલાઈન એંગેજમેન્ટ. તો આ વેબસાઇટની લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. એના પર જઈ અને તમારે જે છે એ ફોર્મ ભરવાનું રહેશે. તમારા ધોરણ 10ના માર્ક્સના આધારે તમારું જે છે એ મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે. 5 થી 6 અલગ અલગ જે છે એ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે. તો પહેલા કે બીજા મેરિટ લિસ્ટની અંદર તમારું નામ ના આવે તો તમારે જરા પણ જે છે એ ચિંતા કરવાની જરૂર નથી. જો તમને માર્ક્સ કેવી સિસ્ટમ આપેલી હોય તો તમારે જે છે એ એના માર્ક્સની અંદર લખવાનું રહેશે. A1 ગ્રેડ હોય તો તમારું જે છે એ ગ્રેડ 0.10 અને 9.5 તમારું જે છે એ મલ્ટિપ્લિકેશન ફેક્ટર. તો આ પ્રમાણે તમારે જે છે એ ગ્રેડ આપેલા હોય તો તમારે જે છે એ આ રીતે એને કન્વર્ટ કરી અને માર્ક્સમાં બનાવી અને લખવાના રહેશે. આર નોટ રિક્વાયર્ડ ટુ કન્વર્ટ ધેર પોઈન્ટ સ્લેશ ગ્રેડ ઇન્ટુ માર્ક્સ, are required to mention the grade slash point only whether applicable while filling up online application. તો તમારે જે છે એ માર્ક્સ આપેલા હોય એટલે કે તમારે જે છે એ માર્કશીટની અંદર ગ્રેડ પોઈન્ટ આપેલા હોય તો તમારે એને કન્વર્ટ કરવાની જરૂર નથી. તમારે જે છે એ માત્ર તમારો ગ્રેડ પોઈન્ટ હોય એ તમારે દર્શાવી દેવાનો રહેશે. તો આ તમામ જે છે ઇન્ફોર્મેશન આપેલી છે. પછી આગળ તમે જોઈ શકો છો કે તમને ખબર કઈ રીતે પડશે કે મેરિટ લિસ્ટની અંદર તમારું નામ આવ્યું છે કે નહીં. તો વેબસાઇટ ઉપર મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવશે અને તમને SMS દ્વારા છે એ પણ જાણ કરવામાં આવશે જો તમારું સિલેક્શન થયેલું હશે. કયા કયા ડોક્યુમેન્ટ જોશે તો માર્કશીટ જોશે, આઈડેન્ટિટી પ્રૂફ જોશે, કાસ્ટ સર્ટિફિકેટ, દિવ્યાંગતા હોય તો એનું સર્ટિફિકેટ, EWS સર્ટિફિકેટ, ટ્રાન્સજેન્ડર સર્ટિફિકેટ અને ડેટ ઓફ બર્થના પ્રૂફ તરીકે તમારે જે છે એ કોઈ એક સર્ટિફિકેટ છે એ સર્ટિફિકેટની જરૂર પડશે. મેડિકલ સર્ટિફિકેટ અને સર્ટિફિકેટ ઇસ્યુડ બાય કોઈ પણ બીજી એટલે કે તમે કોઈ નોલેજ ધરાવતા હોય અને એનું તમને જે છે એ જરૂર હોય તો એ સર્ટિફિકેટની જરૂર પડશે તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે અને તમારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે. પછી આગળ તમે અહીંયા જોઈ શકો છો ઇન્ફોર્મેશન આપેલી છે તમામ જેને આપણે જે છે એ અત્યારે ધ્યાને નહીં લઈએ. જે બીજી અગત્યની ઇન્ફોર્મેશન છે આપણે એના પર જે છે એ અત્યારે ફોકસ કરીશું. તો આ પત્ર પૂરું થઈ ગયું છે. પછી નંબર ઓફ પોસ્ટ કેટલી છે એની જે છે ઇન્ફોર્મેશન આપેલી છે. પહેલા તમારે જે છે એ વન ટાઈમ રજીસ્ટ્રેશન કરવાનું છે. OTR તમારું જે છે એ પતી જાય એના પછી તમારે ફિલિંગ ઓફ ઓનલાઈન એપ્લિકેશન. તો એકવાર ફોર્મ ભરવાનું શરૂ થશે તો આપણે વેબસાઇટ પર જઈ અને પ્રેક્ટિકલ જે છે એ તમને આખું ફોર્મ ભરીને દેખાડીશું કે તમે જે છે એ ફોર્મ કઈ રીતે ભરી શકો છો. તો આના માટે તમારે જે છે એ મોબાઈલ નંબરની જરૂર પડશે, ઈમેલ આઈડીની જરૂર પડશે, તમારી ધોરણ 10ના માર્કશીટ છે એની જરૂર પડશે અને એના પછી તમારે જે છે એ લોગિન કર્યા પછી વેલિડ મોબાઈલ નંબર, ઈમેલ આઈડી વડે લોગિન કરવાનું છે, પર્સનલ ડિટેલ્સ ભરવાની છે અને તમારે જે છે એ પાસવર્ડ ક્રિએટ કરી લેવાનો રહેશે. પાસવર્ડ ક્રિએટ કર્યા પછી તમારે જે છે એ આ તમામ ઇન્ફોર્મેશન છે એ નાખી અને તમારે જે છે એ આખું ફોર્મ છે એ અહીંયા ફોર્મ છે એ ભરવાનું રહેશે. ફોર્મ કઈ રીતે ભરવું એના માટે તમે અત્યારથી કોઈ પણ પ્રકારની ચિંતા ના કરતા. ફી કેટલી ભરવાની રહેશે તો તમે જોઈ શકો છો 100 રૂપિયા ફી જે છે એ તમામ ઉમેદવારો ભરવાની રહેશે. પરંતુ SC, ST અને જે મહિલા ઉમેદવારો છે એમને 1 પણ રૂપિયો ફી ભરવાની નથી. તો OBC, EWS અને OBC કેટેગરીના જનરલ, OBC અને EWS કેટેગરીના જે પુરુષ ઉમેદવારો છે એમણે 100 રૂપિયા ફી ભરવાની રહેશે. SC, ST અને મહિલા ઉમેદવારો 1 પણ રૂપિયો જે છે એ ફી ભરવાની થશે નહીં. તો તમામ મહિલા ઉમેદવારો અને SC, ST કેટેગરીના ઉમેદવારો છે એમણે ચોક્કસથી આ ભરતી માટે ફોર્મ ભરવું જોઈએ કારણ કે એમને જે છે એ કોઈ પણ પ્રકારની જે છે એ ફી ભરવાની રહેતી નથી. તમારે જે છે એ 10 થી 15 અલગ અલગ જે છે એ પોસ્ટ સિલેક્ટ કરી લેવાની છે કે આ પોસ્ટ ઉપર જે છે હું નોકરી કરવા માંગુ છું તો એના આધારે તમને જે છે એ મળશે. તમે કયા જિલ્લાની અંદર 15-20 જે છે એ પોસ્ટ ઓફિસ છે એ તમારે જે છે એ સિલેક્ટ કરી લેવાની રહેશે અને એના પછી તમારું જે છે એ પ્રેફરન્સ આપી દેવાનું રહેશે. તમારે તમારો ફોટો અપલોડ કરવાનો છે, તમારી જે છે એ સિગ્નેચર છે એ અપલોડ કરવાની રહેશે. એ સિગ્નેચર ને બધું કઈ રીતે અપલોડ કરવું, કયું ડાયમેન્શન્સ રાખવું એ બધું ફોર્મ ભરીશું ત્યારે આપણે જોઈશું. તો અત્યારે જે છે એ આ પ્રમાણેની જે છે એ મોટી મોટી જાહેરાત છે એ આવી ગઈ છે. કયા રાજ્ય માટે તમને કઈ ભાષા આવડતી હોય છે તો ગુજરાત માટે જોઈ શકો છો. ગુજરાત, દાદરા નગર હવેલી અને દમણ દીવ માટે તમને જે છે એ ગુજરાતી ભાષા આવડતી હોય તો તમે ફોર્મ ભરી શકો છો. તો ગુજરાતી ભાષા આપણને આવડે છે. ગુજરાતી ભાષાની અંદર આપણે બોર્ડની પરીક્ષા આપેલી છે તો આપણે જે છે એની અંદર ફોર્મ ભરી શકીએ છીએ. પછી આગળ કેટલી જગ્યાઓ માટે ટોટલ ભરતી થવા જઈ રહી છે એ હજુ સુધી જાહેર કરવામાં નથી આવ્યું પરંતુ ગુજરાત રાજ્યની અંદર કેટલી જગ્યાઓ છે, ટોટલ કેટલી જગ્યાઓ છે એની ઇન્ફોર્મેશન થોડા દિવસોની અંદર જે છે એ વેબસાઇટ ઉપર જાહેર કરી દેવામાં આવશે. ત્યારે આપણે એક અલગથી વિડીયો બનાવીશું જેની અંદર ટોટલ કેટલી જગ્યાઓ છે, ગુજરાત રાજ્યની અંદર કેટલી જગ્યાઓ છે અને તમારા જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ છે
એ તમામ ઇન્ફોર્મેશન તમે કેવી રીતે ચેક કરી શકો છો એ હું તમને જણાવીશ. તો મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ધોરણ 10 પાસ પર નવી ભરતી આવી ગઈ છે, કોઈ પણ પ્રકારની પરીક્ષા નથી. તો આ વિડીયો જે છે એ તમામ મિત્રો જોડે શેર કરો, એના વિશે માહિતી મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.